વરસાદ હતો ને વીજળીના ચમકારા સાથે અત્યારે વાતાવરણ તો એવું છે કે વરસાદ આવશે. મને સામાન બધો આપી ગયો, ભજીયાનું હિંગ ને એવું બધું આપી દેજો ને સોડાકર. 5 લીટર આપ ને 5 લીટર લઈ જાવ ને અમારા વાલા. હાલો ગીત સાંભળો આપણો માંગરા વાળાનો હમણાં આવ્યું ટ્રેન્ડિંગ માં લે છે. કેવું લાગ્યું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને રામ રામ ડાયરાને. કારણ કે હજી વાગે છે 9:30 જ. આજે વહેલા જાગી ગયો તો તૈયાર થઈને મેં કીધું હાલો નાય ધોઈને તો ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ. ગળામાં તો ઠેલો છે અને પાણીની બોટલ છે અને ઠેલો ટીંગાઈ છે. તો મેં કીધું હાલો ને આપણે આજે વહેલા જઈએ દુકાને, કેમ કે રાતે પાછો વરસાદ ને પવન બહુ એટલે બહુ હતું. હવે જે પવન તો આવે છે જો પણ પાણી કેટલું ભરાઈ ગયું વરસાદના લીધે. સાંજે બહુ બધો વરસાદ હતો, ગારો ને બારો બધું થઈ ગયું છે. આગાહી હતી હોય તો ખબર હતી, પણ હવે કહે ને હાથી બેસી ગયું કંઈક છે એવું તો આપણે બહુ ખબર ન પડે એવું છે. આજે વહેલા જગાઈ ગયું હતું તો કાંઈ વાંધો નહીં, વહેલા જાય કોઈ દી જતા તો નથી. આજે વહેલા દુકાને જઈએ તો હવે દુકાને જઈ અને પછી દુકાને જઈને તમને મળીએ. આજે વહેલા જવાનો વિચાર હતો ઘરે, હું જમવા વહેલા જાઉં કારણ કે માથામાં તેલ નાખું ને એટલે વરસાદ શરૂ થઈ ગયો છે. હું તો બહાર નીકળી જાઉં દુકાનની બહાર જાઉં ને, લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું. મેં કીધું કાંઈ નહીં, આજે વહેલા જાવ ને. વરસાદ ઝરમર શરૂ થઈ ગયો છે. હવે મને હતું કે આજે માથામાં તેલ નાખવાનું છે એટલે વહેલા જાઉં. હવે બંધ થાય તો સારું. જો આવી રીતનું કંઈક બહુ એટલે વરસાદ આવ્યો છે કાલ રાતે. તો અત્યારે તો ઝરમર શરૂ થયું છે. જો ને આ રોડ હજી ભરેલા જ હતા કાલ રાતના, જાય અત્યારે પાછો આવી ગયો. હવે આ બંધ થવાની વાટ જોઈ જોઈએ ને પછી જવું કરે એવું છે. ભૂખ તો નથી લાગી પણ હું થોડોક વહેલા જાઉં ને એમ. બધાએ ઘણી મહેનત કરી ઊભી કરવાની પણ ઊભી તો ન થઈ ગઈ. પણ એમાં શું છે પાછો અત્યારે વરસાદ શરૂ થયો હતો. હું વરસાદનો પલ્લું સપવાનો પર છાંટા આવે છે. પેલું તો સેફ જગ્યાએ જતા રહી અહીં ઉભા રહીને તો વરસાદ ન આવે તો અને અંદર જતો રહો. પગ દઈને ધ્યાન રાખવું પડે. બધું કૂતરા આવે ને એટલે આડું રાખવું પડે. ઘણી મહેનત કરી બધાએ પણ ઊભો ન થયો એવું છે. હવે તો બધાએ 2 થી તો કરી દીધી શકાય. હવે એ કદાચ એની રીતે ઊભી થઈ જાય પણ વરસાદ આવી ગયો પાછો તો બધા તો એ બધાએ કીધું છે કે 2 કલાક વાટ જોઈએ તો 2 કલાકમાં ઊભી થઈ જાય તો ઠીક છે. ને કોઈ જીસીબી બોલાવશે વરસાદ રહી જ્યારે. હવે ગાડીની ચાવી લીધી ને ગાડી પડી છે સામે. તો આપણે 4 વાગે આવશે ને ત્યારે જોવા ચાખું પડશે બરાબર. તો ટાઈમ રહેશે તો કેમ કે વરસાદ બહુ કાંઈ નક્કી નહીં. તો હવે આપણે તો પહેલાં દુકાન ભોગી કેમ કે વરસાદ જ બહુ આવે એવું છે. વરસાદ ધીમો પડ્યો હતો એટલે હું વી ગયો હતો કેમ કે શરૂ વરસાદમાં પછી જાવ તો ખોટું મારે તેલ નાખવાનું હતું પણ તેલ તોય નાખ્યું નથી મેં કીધું કાંઈ નહીં હવે સાંજે નાખી દઉં. કેમ વરસાદ હતો એટલે હું ખોટો ઓલો થાય અને પછી ઓલે ગાયને ઓલો તો ત્યાં ગયા દુકાનમાં વાર છે ભાઈ. આવી જે આવ્યો સોય જમવા ગયો તો યાર. તમે બે હોઈ જાઓ હવે. ગાડી મૂકી દીધી હતી અહીંયા અને ગાડી લઈને આવ્યો અત્યારે પણ વરસાદ આવ્યો હતો ધીમે ધીમે. ને હવે દુકાનમાં જઈને જે હોય અત્યારે થોડું ઘણું કરીએ કામ પછી મળીએ થોડી વાર રહીને. એટલે મતલબ થોડી વાર 4 વાગે. ઘરે જવું છે પણ આમાં જવું કેમ વરસાદ બંધ થતો જ નથી. હવે ક્યારનો 3 વાગ્યાનો પડે છે એમને 3 વાગ્યાનો વરસાદમાં કંઈ ફેરફાર નથી પડ્યો. હજી એમને પડે ને ગાડી પડી છે. હવે ગાડી મેં અહીંયા મૂકી હતી પણ મેં પછી વળે અહીંયા લઈ લીધી ત્યારે વરસાદ નહોતો. ને અત્યાર સુધી મૂવી જોતો તો 4:30-5 વાગી ગયા છે. મેં તો ઘરે જાઉં તો આ પછી પીધા વગર મજા નહીં આવે, માથું દુખે છે. હવે આમાં કેમ જવું? થોડી વાર હજી વાટ જોવો ને પછી એવું લાગે ટાઈમ તો જાઓ. નગર બાકી તો આપણે દુકાને તો બેઠા છે અને આવવાનું કંઈ બ્લોગ બનાવવા જવાય એમ છે નહીં કંઈ. કાંઈ નહીં ઘડીક થોડી વાર રાહ જોઈએ. હાલો ગીત સાંભળો આપણો માંગરા વાળાનો હમણાં આવ્યું ટ્રેન્ડિંગ માં લે છે. કેવું લાગ્યું? તમે હતા શૂટિંગમાં? મજા આવી ગઈ કે પાછો આપણે ઉતરો ને પાછો મજા આવી ને? પાકું તો વાંધો કઈ ગયો બધા. હાલો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. આમાં મિલન ડિજિટલમાં સોંગ આવી ગયેલું છે. મને સામાન બધો આપી ગયો ભજીયાનું હિંગ ને એવું બધું આપી દેજો ને સોડાકર. ભજીયા કરી નાખીએ ને આજે આવું છે. હા તો જો ભજીયાનો સામાન લઈ લીધો છે ને ગાડી બાડી લઈને લાલભાઈ દુકાન આવ્યા છે. હું કહું ભજીયા બનાવે છે. વરસાદ પડી ગયો છે તો આ વાતાવરણ કંઈક ટાઢું થઈ ગયું છે મસ્ત મજાનું. તો હું કહું ભજીયાનો સામાન લઈને
તો ઘરે જઈ ફટાફટ ને ભજીયા બનાવી લઈએ તો બધું દે બધા વાટે છે એટલે 5 લીટર આપને 5 લીટર લઈ જાઉં ને અમારા વાલા 5 લીટર પેક કરી જાવ અમારા વાલા લાવો હાલો સાહેબ ને આપી દે સાહેબ 5 લીટર લેતા જાઓ ના લીધું જ છે 1.5 લીટર એટલે હું કેટલા છે દોઢ હા શું કે 1.5 લીટર 5 લીટર લઈ જાઓ 5 લીટર મફતમાં આપે છો મફતમાં આપતો તો કેમ લઈ જવા છે મફત નહીં ભાઈ ભૂખ નથી આવવાનું પૈસા લેવાના છે તો આ ભાઈ પણ આપી દો 5 લીટર તો સાહેબ પ્રોગ્રામ ગોઠવી નાખો ને 100% પાકો ને શું કે ભાઈ આમાં 5 લીટર લેવા આવ્યા પણ નહીં આપે મારા વાલે એવું લાગે છે આપણે કેમ મફત એટલે ભાઈ પૈસા લેવા આપી ગયો ને યાર પૈસા લઈને અમારે લેવાનું છે આમાં લેતો જાવ હા ભાઈ લેતો જાવ ને એમાં ક્યાં હું ના પાડું છું પૈસા જાય પૈસા તો યાર પૈસા તો હો આપે યાર અરે બહુ કરી યાર આમાં 5 લીટર લેવાનું હતું બોલો બહુ નથી ઉપડી જમણા 5 લીટર લેતો મારા વાલા નહીં 5 લીટર મોકલાવું મારા વાલા એવું તો 5 લીટર મોકલાવો મારા વાલા એમ એવું કઈક મસ્ત મજાનું છે આપણે એક કામ કરી રીલ બને નાખવાની જાગતા દૂધની બીજું કઈ નહીં 5 લીટર વાળી તો તમે જોઈ લેજો ને છતાં હે કાંઈ વાંધો નહીં કંઈક બનાવશું બનાવશું આપણે ઇન્સ્ટાગ્રામમાં આવશે બરોબર ઇન્સ્ટાગ્રામમાં લીકે હે ઓકે બનાવશું હાલો ભાઈ બનાવી લો ભાઈ હાલો બીજી વાત ખતમ મીરભાઈ વીજળી થઈ કેમ લાગે વરસાદ આવશે કે હા આવશે હે હા આવશે પાકું કે છે કેમ લાગે આવશે કે ભાઈ વરસાદ હોય ને ઊંચા કડાકા કાંટા બડાકા અને ઉડીએ વીજળીના સમકારા સાથે અત્યારે વાતાવરણ તો એવું છે કે વરસાદ આવશે હા કાલે પછી કે કાલે પણ ગજબ એવું હતું. વાતાવરણ હતું વરસાદી અને આજે છે આજ આખો આજ છે. દિવસ આખો પડ્યો એટલે રાતે વીજળીનું અને વાદળનું વાતાવરણ એવું ભરપૂર છે ગજબ છે એમ. આ મસ્ત વાતાવરણ થઈ ગયો કેવા કડાકા છે આગળ હાવ થોડું સફેદ આમ દિવસ કેવો થઈ ગયો તો જો અત્યારે થાય છે ચાલુ છે ટૂંકમાં વીજળી હજી ચાલુ જ છે બંધ નથી. મીરભાઈ આવી જાય ને આવી છે આ વિડીયો બોલો છો જોજો પછી હાસો બોલો ને આવશે ને કાલ પછી બતાવવાનું છે આપણે હો. હા કાંઈ ને હાથ નાખી દેવાનું છે જો વિક્રમ કીધું બરોબર ને હાસો ના, બાપુ મેરુભાઈ કહે એટલે લગભગ તો આવે આખું આવી જાય મયુરભાઈ નું માન છે યાર કે એટલે આવી જાય હવે. ગમી જોવા ગમીમાં દવાખાને બોલાય તો વહેલા જવું તો ઘરે પણ પછી બધા મળી ગયા કડીક બેઠા કડીક ડેરિયા રીલ્સ બી બનાવીને કોમેડી એટલે વાર લાગી ગઈ નકર તો આજે ભજીયા છે તો વહેલા જવું તો 9 તો વાગી ગયા છે હવે તો એ ભાઈ તો એ ગયા છે હવે મારે જવું છે મારા નકર 10 વાગે ડેઈલી હું જાઉં છું પણ આજ થોડો અડધી પોણી કલાક વહેલા ભજીયા ખાવાના છે એટલે ઘરે જ છે પણ શું છે હવે અત્યારે જાય તો મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં હાલો ભજીયા છે એટલે જવું તો પડશે ભૂખ લાગી છે બહુ ક્યારની વાત હતી કે ભજીયા ખાવા તો હાલો ઘરે જઈને ખાઈ અને બ્લોગ એ પૂરો કરી નાખી આપણી ચેનલ પર ખાસ કરીને નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મતલબ સપોર્ટ કરજો ચેનલને બેલ આઇકનને પ્રેસ કરજો ને વિડીયોને લાઈક કરજો તો મળીશું આપણે આવા નવા બ્લોગમાં અને મજા આવી ગઈ ઘડીક તો એવું છે વીજળીના કડાકાના ભડાકા છે વીજળી કેવી હતી તમને ખબર છે ને કાલે તો બહુ જોરદાર વરસાદ પડ્યો હતો કાલે તો બહુ વીજળી બહુ મસ્તીની થઈ હતી ને આજે એવું જ છે અત્યારે જો આગાહી છે ને એટલા માટે અમારા ભાઈએ તો વિડીયોમાં જોયું ને આગાહી કરી દીધી છે કાંઈ ઘટે નહીં આગાહી છે ને હવે નીકળીએ હવે ઘરે પાછો વરસાદ આંબી જાય તો જય શ્રી રામ.